એટલે ઓહો, આજ તો અમેરિકાથી માલ બનાવવાનું મશીન આવ્યું અને 10 જણાએ ધક્કો માર્યો ને ત્યારે માંડ ઠેકાણે પહોંચ્યું. તો હવાર પડ્યું ને ઘેટા બકરા જાગીને ઉપડ્યા સરવા ને અમારા ગામમાં અમેરિકાથી આવ્યા માણસો ફરવા. એટલે હાસુ કહું તો અમારે આરસીસી નું ધાબુ ભરવાનું ને મેં કેનેડાથી કારીગર લાવીને લાઇટના બંબુડા ફિટ કર્યા અને માલ બનાવવાનું મશીન સડતા ઢાળે 180 ની સ્પીડમાં પાછું માર્યું. પણ હજી સ્લેબ ભરવાની શરૂઆત ન કરી હોય ને તો જેને સેન્ટિંગ ના કામ રાખ્યા હોય ને હગાવાલા મંડે આવવા અને કામ તો કઈ કરે નહીં પણ મફતના માવા ઉલાળે જાય. ખદડા જોઈ નથી શકતા યાર. પણ રાજુભાઈ હોય જાટકીને કહી દીધું તમે ભલે અહીંયા આયા પણ ખોટી ટણકાયું અહીંયા ન કરતા નકર મેળ નહીં આવે. અને પછી દવા છાંટવાના પંપમાં કાળું મચ ઓઇલ નાખ્યું અને એની ભેગું ડીઝલ નાખ્યું અને વિનુભાઈના વાહામાં કોથળા બાંધીને પંપ કર્યો ફિટ. પણ વિનુભાઈ તો દેકારા કરવા માંડ્યા કે આ ધંધા કરવા એની કરતા તો 50 વીઘા ભાગ્યું રાખ લેવું સારું. પછી તો વિનુભાઈ બગડા સટી બોલાવીને દાજના ભેરે આખું ધાબુ કાળું મજ કરી નાખ્યું. હવે રાણાનો ઘોડો ઉપડી ગયો, ઉભો ન રહે યાર. અને હવે જો અધવસાળે ગુફો રહી જાય તો સાલા બીજા ખોબા ઉપાડીને ભૈયા ન જાય યાર. ઉપર બધું રેડી થઈ ગયું પણ સલેબ ભરતી વખતે હેઠે ટેકા હરી ન જાય એટલે 150 રૂપિયા વાળા દાડિયા મૂકવા પડે. અને અમેરિકાથી માલ બનાવવાનું મશીન આવ્યું તો ઈ માલને ધાબા ઉપર પહોંચાડવા હાટું કારીગરે લોખંડના લાકડા ફિટ કર્યા અને આખું હેલિકોપ્ટર સલો સલનું ભરીને સિમેન્ટ આવી ગઈ અને લોખંડના ઘોડામાં 50 લીટર ડીઝલ પૂરીને કારીગરે હેન્ડલ માર્યું. સાથીઓ તગારા લઈ લઈને તૂટી પડો. પછી એક ગોળો રબડિયા શેરા જેવો માલ બની ગયો ને ઈ માલ મોટી જબર સિસોટીમાં ઠેલ્યો અને સિસોટી ઉપડી ધાબા ઉપર. પણ જેવી સિસોટી ઠલવાની તા તો ધાબા ઉપર માલ ભરેલી માલગાડીઓ ચાલુ થઈ. અરે પણ માલગાડીઓ ઉભું રહેવાનું નામ ન લે ને હું તો 300 માં દાડિયા રહ્યો તો મેં ઘરધણીને કીધું વાઇબ્રેશન લાવો વાઇબ્રેશન. ઘરધણી કે વાઇબ્રેશન નથી વાહાડા સકાવો. પછી મેં વાહાડા સકાવ્યા. અરે તમારી જાતના સાલા ખદડા. અને પછી ઘરધણી આવ્યા ધાબુ જોવા ને અમને કે હરખાય કામ કરજો. રાજદીની રળી કમાણી બધી આમાં નાખી છે. જો ધાબુ ખરાબ નીકળ્યું ને તો તમારા ઘરે આવીને ભડાકા કરીશ. હવે ધાબુ જેવું થવું હોય એવું થાય. આપણે શું છે મેં તો 300 રૂપિયા દાડી લઈ લીધી અને હાવ મફતમાં સાય ઉપાડ લીધી. અરે તમારી જાતના સાલા ખદડા.